વિદ્યાર્થીઓ છે અને ટીચરનું ચાલુ કરી દીધું છે. જો અતુલભાઈના સાથે બંને એમની દીકરીઓ પણ છે. આજે લગભગ હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વ્લોગની અંદર. તો ગુડ મોર્નિંગ, જય માતાજીને રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ તો એકદમ મજામાં જ છીએ. અને આજે તો સરસ મજાનું કાર્ય લઈને આવી ગયા છીએ. વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો એટલે ખબર પડી જશે. આજે ગોપાષ્ટમી છે, નિમિત્તે મેં લાડવા ખવડાવ્યા છે ને છેના તરફથી છે ને શું છે બધું તમને ડોબરિયા સાહેબ માહિતી આપશે. જો અમારા ડોબરિયા સાહેબને દિનેશભાઈને આજે કારતક સુદ આઠમ, હાલો એને ગોપાષ્ટમી કહેવામાં આવે છે. આજે કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા અને ગાયો ચરાવવાની શરૂઆત કરી એ આ દિવસ હતો. અને આ દિવસનું ખૂબ મહત્ત્વ છે અને ગાયોને પણ એ ખૂબ પ્રેમ કરતા. એટલે આજે આપણે બધા કૃષ્ણ ભગવાનને આજે 7-8 હજાર વર્ષ પહેલાંની વાત છે. તો આજે પણ અમે એ નિમિત્તે ધોળકિયા સ્કૂલ તરફથી શ્રી કૃષ્ણકાંત સાહેબ ધોળકિયા, જીતુસર ધોળકિયા, મિતુલભાઈ ધોળકિયા, ધવલભાઈ ધોળકિયા, વિરલભાઈ ધોળકિયા, એના તરફથી આ લાડુ એનો સ્ટાફ છે બધો અને સ્કૂલના વિદ્યાર્થી બહેનો છે અને બધા પ્રેમથી આ લાડુ ખવડાવવા શ્યામ ગૌશાળામાં પધારેલા છે. તો આ નિમિત્તે બધાને આજે હાર્દિક શુભેચ્છા ગોપાષ્ટમીની. અને બધાના તમારા પરિવાર ઉપર ભગવાન કૃષ્ણની કૃપા રહે એવી શુભેચ્છા. આજે જો ગોપાષ્ટમી છે એટલે લાડવા ખવડાવ્યા છે. અમારે જો કેટલા બધા છે, ડોબરિયા સાહેબ છે, દિનેશભાઈ છે, વિનોદભાઈ છે, આ બાજુ અમારે વિનોદભાઈ છે. ને જો સ્ટુડન્ટ સાથે આવ્યો છે. આજે વિદ્યાર્થીઓ દ્વારા ગાયોને લાડવા ખવડાવવાનો કાર્યક્રમ કર્યો છે. ને 2 ગૌશાળા છે અમારે આજે. એક શ્યામ ગૌશાળા છે. જો શ્યામ ગૌશાળા તમે આવી ગયા છીએ. જો શ્યામ ગૌશાળા અને બાજુમાં પણ બીજી ગૌશાળા છે. કન્ટિન્યુ બનાવી રહેજો એટલે તમને જણાવીશ. ને આ બાજુ જો અમારે દીકરીઓ અમારી સ્કૂલની બાળિકાઓ બધી જો ખવડાવવાનું ચાલુ કરી દીધું છે. જો આ બાજુ જો સરસ મજાના લાડવા ખવડાવે છે, પણ બીવે પણ છે થોડા થોડા. આપી દઉં ખાલી મને. આપણને આપણી માં આમ જ ખવડાવતી ભાઈ. સાચી વાત. જો ફેમિલી, અમારે સ્કૂલના બધા વિદ્યાર્થીઓ છે અને ટીચરને બધા જો લાડવા ખવડાવવા આવ્યા છે. અને બાજુમાં અમારે જો કરણભાઈ છે, વિડીયો શૂટિંગ ચાલુ છે અત્યારે અમારે. હા, હું કહો કરણભાઈ, સારું ને? હા, જો કરણભાઈ છે અમારે. ને બધા અમારે સ્કૂલના વિદ્યાર્થીઓ છે અત્યારે લાડવા ખવડાવે. જો ચાલો ફેમિલી, તો કન્ટિન્યુ બનાવી દેજો ને. જો ગૌશાળાની ગાયો પણ ઘણી બધી છે. જો તમે આની વિડીયોની અંદર પહેલાં જોયું જ હશે. જો અમારે લાડવાની સાથે ઘાસચારો પણ ખવડાવવાનું ચાલુ છે. અને આ બાજુ પણ જો ઘણી બધી અને વિદ્યાર્થીઓ અમારે લાડવા ખવડાવવા હાલો ફટાફટ. ત્રણેય જગ્યાએ શૂટિંગ કરજો. ધોળકિયા સાહેબ તરફથી લાડવા લાડવા આજે ગોપાષ્ટમી છે અને ગોપાષ્ટમી નિમિત્તે દર વર્ષે કારતક સુદ આઠમ ને ગોપાષ્ટમી જ્યારે કૃષ્ણ ભગવાને આ દિવસે
આમ આમ જો ને આમ પકડી જાય ઉપાડી આપે. અમારી જે મને કાંઈ બીક નથી. ફેમિલી જોવા બધા અમારા સ્કૂલના ટીચરો છે. ટીચરો અત્યારે લાડવા ખવડાવે છે. આ બાજુ અમારા બધા વિદ્યાર્થીઓ છે એ પણ લાડવા ખવડાવે થોડા થોડા બીવે છે બધા હજી. પહેલી વાર અનુભવ ન હોય એટલે સ્ટુડન્ટ ને ટીચર ને બધા જો હા જો ફેમિલી અતુલભાઈ અને ફૂલ ફેમિલી આજે લાડવા ખવડાવે જો અતુલભાઈ ને સાથે બંને એમની દીકરીઓ પણ છે. આજે લગભગ પહેલી વાર લાડવા ખવડાવે ને તમે બે જો આ પહેલી વાર લાડવા ખવડાવ્યા છે. અને આજે તો સરસ મજાના લાડવા ખવડાવે છે. અને આજે તો ગોપાષ્ટમી છે એ નિમિત્તે લાડવાનો આયોજન છે. તો જો સરસ મજાનું લાડવા ખવડાવવાનું ચાલે છે. ગાયો પણ છે. રાખ રાખ આમ કાંઈ ન કરે મૂકી દે આમ નજીક આવ જો આ લાડવો હે એ કાંઈ ન કરે જીભ નો લઈ જાય જા નજીક કાંઈ ન કરે આ તો સીધો હાથ જ પકડે છે યાર. અમારા સંજય સાહેબ ગાયોને લાડવા ખવડાવી રહ્યા છે. તમે જોઈ શકો છો. અમારા સંજય સાહેબની ફૂલ સેવા હોય દર ખેલે. હાલો આ બાજુ જય વછરાજ સંજયભાઈ, જય વછરાજ. જીલ ક્યાં હોય છે સંજય સાહેબ? તમે ક્યારે લાડવા ખવડાવે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે મેં લાડવા ખવડાવે છે અને આવી સેવા કરી છે મેં. જય વત્સરાજ, જય વત્સરાજ, જય માતાજી, જય માતાજી. અહીંયા રાખજો હેઠે. આટલા બધા જે લાડવા ખવડાવે. હાલો અતુલભાઈ હેઠે રાખજો. અહીંયા મારું આમ વહી જવાની બાજુ. અમારા બારોટભાઈ લાડવા ગાયોને ખવડાવી રહ્યા છે. ખૂબ આનંદ અનુભવે છે. અમારા ઘરે તો રોજ એક ગાય આવે ડેલી ગોળ ખાવા ખબર છે. લાલબાર ખાવ પોણા હાથનો છો આજે. આ અમારા દીકરી બા બે છે, દેવાંશી બા, નવિયા બા. અમે જેના મોટા બાર છે એની ભૂખી હોય. હા બેન આખું બાઉલ ભર્યું. હાલ લ્યો લેતા જ જાઓ. ગૌશાળા આવ્યો તો વિધાતા ગૌશાળા આ છે જો વિધાતા ગૌશાળા. અહીંયા પણ અમારે દીકરી બધી લાડવા ખવડાવવા આવી છે. જો અમારે લાડવા ખવડાવે જો.
ફેમિલી જો ફાઇનલી આપણે સરસ મજાના લાડવા ખવડાવવાનું કામકાજ પૂરું કરી દીધું અને જો ગૌશાળાએ આવ્યા હતા લાડવા ખવડાવવા માટે અને આજે એક ગોપાષ્ટમી હતી એ નિમિત્તે આપણે લાડવા ખવડાવવા આવ્યા હતા. હવે તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. મળશું જ આવા નવા વ્લોગ છે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને બાય બાય. જય ગૌ માતા. જો છે ને મસ્ત મજાની ગૌ માતા. તો બાય બાય. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો.